આજે સમજવાનું છે કે અખંડ ભારત શું છે। આજની યુવા પેઢીને તો આપણને ખબર છે કે આપણો ભારતનો આપણે દેખીએ છીએ કે ભારત આ પ્રકારે છે, પણ એ તો માત્ર એક એવી મોટી ઘટના હતી, પણ એ સિવાય પણ અખંડ ભારતની જે સંકલ્પના છે એ બહુ વિશાળ છે અને એને જ આજે સમજવાનું છે। એના માટે સમિતિમાં મહામંત્રી પાટણ જિલ્લામાં એની જવાબદારી છે। આ ઉપરાંત ભારત તિબેટ સહયોગી મંચ જે સંઘમાં એમાં પ્રચાર પ્રમુખ ગુજરાત પ્રાંતમાં ચેનલો જોતા હોય દૂરદર્શનને ધીમે ધીમે ભૂલતા ગયા છે, એટલે મારે યાદ કરાવવું પડે। તો ભરતભાઈનું અભિનંદન સ્વાગત કરું છું। આપણી ભારતીય પરંપરા પ્રમાણે આપણે એમનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરીશું। એમને વંદન કરીને આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું। परिचय करावे एवं भरतभाई ने विनंती करीश कि આપણે આપણા વિષય પર આવીશું। ભરત राष्ट्रीय स्वयंसेवक संघ कार्यक्रम છે અખંડ ભારત સંકલ્પ દિવસ। પાછળ ભારત ક્યાંક ને ક્યાંક ખૂટે છે। ભારત માતાનું પૂજન કર્યું આપણે ત્યારે માતાને મસ્તી તો પેલા શું હતું ભારતમાં? આપ સૌએ રામાયણ કેટલાય જોઈ છે? આધુન જોગે તો રામાયણ કેટલાય જોઈ? લગભગ 90% લોકોએ રામાયણ સિરિયલ જોઈ છે અને કોઈ માં તો બધાએ રિપીટ દૂરદર્શન ચેનલ દ્વારા રિપીટ પ્રસારણ થયું, બધા ઘર ઘર સુધી રામાયણ પહોંચી। એ રામાયણનો સમય હતો અને જ્યારે નાના બે બાળકો લવ અને કુશ ને તમે પંક્તિ ઉચ્ચારતા જોયા હશે, ગીત ઉચ્ચારતા જોયા હશે। जम्बूद्वीपे भारत खंडे आर्यावर्ते भारत वर्षे आ पुण्य भूमि है राम ने અને તેની નગરી છે અયોધ્યા। એ વખતે અયોધ્યા નગર હતું, અયોધ્યા પાટનગર। તો જંબૂદ્વીપ એટલે કયો ભાગ? તમે જ્યારે આજે પણ આપણે કોઈ ધર્મ કાર્ય શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે પંડિતજી આપણને કહે છે, એક સંકલ્પ લેવડાવતા હોય છે ધર્મ કાર્યમાં, યજ્ઞમાં કે કથામાં, કે તમે કયા ગોત્રના 6 ગોત્રો આવેલા હોય। આ ગોત્ર જે આપણા મહર્ષિઓ થઈ ગયા એમના નામ ઉપરથી ગોત્ર પડેલા છે। વશિષ્ઠ હોય, વિશ્વામિત્ર હોય કે ભૃગુ હોય જે હોય, એ પછી કહેવાય છે કે તમે જંબૂદ્વીપના, ભરતખંડના, ભરત વર્ષના, ગુજરાત રાજ્યના, પાટણ નગરના, પછી તમારું નામ બોલાવશે અને નામ બોલાવ્યા પછી તમને સંકલ્પ લેવડાવશે કે આ ધર્મ કાર્ય તમારા હસ્તે થઈ રહ્યું છે, એ પછી તમે કોઈક ને કોઈ પુણ્ય કાર્ય કરશો તમારા। તો જ્યારે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે
સંકલ્પ લેતાની સાથે પુણ્ય કર્મ કરતા હોઈએ છીએ. કોઈ પણ ધર્મ હોય, ભારતમાં આ જ પરંપરા રહી છે. ભલે કોઈની પૂજા પદ્ધતિ બદલ થઈ હોય, પરંતુ એના પૂર્વજોએ કે કોઈ પણ લોકોએ જ્યારે કોઈ પણ દિવસે ધર્મ કાર્ય કર્યું છે ત્યારે સંકલ્પ લીધો છે. જ્યારે આપણે સંકલ્પ આપણો મોટો લેતા હોઈએ અને આપણા ભારત માતાના આટલા બધો મોટો ભાગ હતો એ જો તૂટી રહ્યો હોય તો કેમ ફરીથી એક ન કરીએ? કેમ ફરીથી અખંડ ભારતનું નિર્માણ ન થાય? આ સંકલ્પ પણ ના લઈએ. આ સંકલ્પ લેવા માટે આજે આપણે સૌ એકત્ર થયા છીએ. જંબુદ્વીપ એટલે અત્યારનું વર્તમાન એશિયા ખંડ અને એનાથી પણ મોટો કેટલો ભાગ જંબુદ્વીપ હતો. જાંબુના વૃક્ષો હતા એવા. જાંબુના વૃક્ષો એટલે કેટલાય રોગોમાં અત્યારે કામ લાગે છે. જાંબુ તો એ જે જાંબુ થતા હતા એ આખો દ્વીપ એશિયા ખંડના લગભગ 48 થી વધારે જે અત્યારે દેશ છે જંબુદ્વીપમાં હતા. એ પછી ભરતખંડ એટલે અત્યારે ઈરાક થી લઈ અને કંબોડિયા સુધીનો વિસ્તાર ભરતખંડ. પછી આર્યભટ્ટ અફઘાનિસ્તાન થી લઈ અને લગભગ 18 દેશ થાય અત્યારે વર્તમાન એ વાત. પછી ભારત વર્ષ 1800 પહેલાનું ભારત અને અત્યારે ભારત દેશ. જોઈએ છે કે પરંપરા મુજબ આપણે શીખોડાતા એક નાના દેશમાં પરિવર્તન થઈ રહ્યા છે અને જે આપણને પસંદ નથી એટલા માટે ભરતખંડની વાત અહીંયા કહી રહ્યા છે, ભારત વર્ષની વાત કહી રહ્યા છે, ભારત દેશની વાત કરી રહ્યા છે. 1876 પહેલા અંગ્રેજો ભારત આવ્યા અને આપણી જે કહી શકાય કે પહેલી સ્વતંત્રતાની લડાઈ હતી. આપણે ઇતિહાસના પુસ્તકમાં ભલે એને વિપ્લવ કહેતા હોય કે જે નામ આપતા હોય, પરંતુ એ પછી અંગ્રેજોને ખબર પડી કે આ જે ભૂમિ ઉપર ચેતના પ્રગટી રહી છે તેનો સૂર્ય કદી આથમતો નહોતો અંગ્રેજોને. એ અંગ્રેજો પણ સ્વીકારવા લાગ્યા કે હવે આ લોકોની ચેતના જાગૃત થઈ રહી છે, વધારે સમય ગુલામ રાખી શકીશું નહીં. એટલે એમણે નક્કી કર્યું કે હવે આના ટુકડા કરવા. અફઘાનિસ્તાનમાં 1876 વારંવાર ભારતની જે ભૂમિ હતી ત્યાં અંગ્રેજોને હેરાન થવું પડતું, એટલે એમણે અફઘાનિસ્તાનના જે લોકો હતા એમને એક અલગ દેશ 1876 ભારત માતાનો એક ટુકડો હતો. ધીરે ધીરે દેશમાં ચળવળો શરૂ થઈ અને 1905 ની અંદર બંગાળમાં સ્વરાષ્ટ્ર માટે, સ્વદેશ માટે એક ચળવળ ઊભી થઈ અને જેને ઇંગ્લેન્ડના તખ્ત ઉપર એવું કહી દીધું કે ભાઈ હવે ભારતને કદાચ ટૂંક સમયમાં 10 વર્ષમાં સ્વતંત્રતા આપવી પડશે. એ શું હતું? એ સ્વદેશી મૂવમેન્ટ હતી. ભારતના પ્રત્યેક નાગરિક, પ્રત્યેક ધર્મના લોકોએ, પ્રત્યેક જન સુધીના લોકોએ પોતાના દેશમાં બનેલી વસ્તુઓ સ્વીકાર કરી અને બહારથી આવતી વસ્તુઓનો ત્યાગ કરવો અને નક્કી કર્યું. દેશની ગલીએ પિકેટિંગ થવા માંડ્યું. પિકેટિંગ એટલે પાકના જે પેકેટમાં માલ આવતો વિદેશનો એની હોળીઓ થવા લાગી. દેશમાં એક એકતાનો માહોલ જન્મ્યો. સમગ્ર દેશ એક, કોઈ ધર્મનો ભાગ નહીં, કોઈ જાતિમાં વહેંચાયેલો નહીં, માત્ર ભારતના લોકોએ પોતાના સ્વધર્મ માટે, સ્વરાષ્ટ્ર માટે, સ્વ
લડત લાલ બાલ પાલ ની ત્રિપુટી આખા દેશને જાગૃત કર્યો. ગાંધીજી પણ રેડિયા થકી રોટી કપડા અને મકાન એ આખું જે તંત્ર છે આપણું, એ તંત્ર ભારતની વસ્તુમાંથી નિર્મિત હોવું જોઈએ. આપણા કપડાં હોય કે આપણી દિનચર્યા હોય, કોઈ પણ એવી વસ્તુ નહીં કે જ્યાં બહારની વસ્તુ સ્વીકારવી આપણે પડે. તો સ્વનિર્માણથી સ્વરાષ્ટ્ર સુધીની આ લડત ચાલી. 10 વર્ષ સુધી આ મૂવમેન્ટ ચાલી અને ત્યાં અંગ્રેજોએ કૂટનીતિક રીતે આપણામાં જાતિગત વેરઝેર રોપ્યા, ધર્મના વેરઝેર રોપ્યા. અને 1903 ની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક મુસ્લિમ યુવકે પાકિસ્તાનનું સ્વપ્ન જોયું અને નામ પણ કહ્યું પાકિસ્તાન દેશ બનાવો. 1935 સુધી જે વ્યક્તિ તૈયાર નહોતો કે ના ભારતનો ટુકડો ન થવો જોઈએ, મોહમ્મદ અલી જીણા, અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની મૂવમેન્ટો ચાલી, એમાં એનું માનસ પરિવર્તન થયું અને કહેવા લાગ્યું કે ના પાકિસ્તાન હવે અલગ થશે. અલગ મતદાર મંડળો બન્યા. આઝાદી પહેલા પણ એક ચૂંટણી થઈ. એ ચૂંટણીમાં મુસ્લિમ બાહુલ્ય ધરાવતા જે વિસ્તારો હતા ત્યાં 41 સીટોમાં માત્ર મુસ્લિમ મતદારોને મતાધિકાર, જેણે ભારતના ટુકડા કરવાનું એક ભયંકર ષડયંત્ર એ વખતે કર્યું. આપણા કહેવાતા પીઢ નેતાઓએ આનો વિરોધ ન કર્યો અને આ લડત ત્યારે તેજ બની કે જ્યારે 1919 ની અંદર અંગ્રેજ શાસકમાં આવતો વિસ્તાર તુર્કિસ્તાન અને ત્યાં ખિલાફત ની જે પદવી હતી એ રદ થઈ, જેને ભારત સાથે કોઈ લેવા દેવા નહીં. આવા ભારત સાથે કોઈ લેવા દેવા નહીં એવી મૂવમેન્ટને ભારતમાં બળ આપ્યું અને ખિલાફત આંદોલનના કારણે ભારત પાછું એના મૂળ રસ્તેથી સ્વધર્મ સ્વરાષ્ટ્રનો જે સંકલ્પ હતો ત્યાંથી જુદું પડ્યું. અંગ્રેજોની એક કૂટનીતિ હતી અને એમાં આપણા કેટલાક નેતાઓએ બળ. ત્યાર પછી ધીરે ધીરે જે રાષ્ટ્રના મહાત્મા ગાંધીજી, રાષ્ટ્રપિતા આપણે જેને કહીએ છીએ, એમણે એવું કહ્યું હતું કે પાકિસ્તાન બનશે તો મારા વૃદ્ધ શરીરના ટુકડા ઉપરથી બનશે. એમણે જ પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર બનવા માટે મોહમ્મદ અલી જીણાની આગળ ઝૂકવું પડ્યું. 2 ટુકડા થયા અને એ જે 2 ટુકડા થયા એ યાતનાઓ જે ભારતવાસીઓએ ભોગવી છે. બોર્ડર ઉપર લાશો કપાયેલી આપતી પાકિસ્તાન તરફથી આપણી બોર્ડર ઉપર 2 દીકરીઓનું જે ચીરહરણ થતું હતું, એમની આબરૂ લૂંટવામાં આવતી હતી. અને એ પછી દેશમાં જે રીતે કોમી ઉલ્લડો નીકળ્યા અને આખો દેશ અરાજકતા તરફ ગયો, સાથે સાથે ભારતના ટુકડા, હિન્દુઓની કરપીણ હત્યાઓ તમે જોઈ ન શકો એવા કિસ્સા. તો સામે પક્ષે એક એવી ઘટના બની કે જે આપણે કહી શકીએ કે ભારતના હક માટે ચોરી ચોરાની અંદર જે અંગ્રેજો દમન કરતા હતા એ અંગ્રેજોની એક ચોકી સળગાવવામાં, જેમાં એમને જીવતા સળગાવી દેવામાં. કારણ શું? એની પાછળ દેશદાર લાખો લોકો ઉપર જે અસહ્ય અત્યાચાર થયા, એમના માનવ અધિકારો નું હનન થયું,
અને એની પ્રતિક્રિયા ચોરી ચોરામાં પડી. જો એ ઘટનાને સાચી રીતે લેવામાં આવી હોત તો ભારત દેશમાં એ વખતે સ્વતંત્ર થઈ ગયું હોત, પણ એવું ન થયું. અંગ્રેજો વિરુદ્ધ જે ભારતીયોની લડાઈ હતી ત્યાં ક્યાંક ને ક્યાંક કમજોર પડી. મિત્રો, આ બધું તમને એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે ઇતિહાસ આપણે જાણતા નથી હોતા ત્યારે કોઈક ને કોઈક સંકલ્પો દૂર થતા. સંકલ્પ શા માટે જરૂરી છે? તો 1800 વર્ષ સુધી અત્યારે આપણે જે નાનકડો ઇઝરાયલ જેવો દેશ જોઈએ છે, 1800 વર્ષ પહેલા એમણે નક્કી નહોતું કર્યું કે આપણો કોઈ દેશ છે. પરંતુ જ્યારે પણ જ્યુઇશ લોકો મળતા એમના ધર્મસ્થાન જેરુસલેમ, ત્યારે પુનરોચ્ચાર કરતા કે હવે મળીશું જેરુસલેમ, નેક્સ્ટ યર જેરુસલેમ. 1800 વર્ષ સુધી એ કહેતા રહ્યા કે નેક્સ્ટ યર જેરુસલેમ. 1948માં કે આપણી આઝાદીના 1 વર્ષ પછી ઇઝરાયલનું નિર્માણ થયું અને જે ઇઝરાયલ આજે આજુબાજુ 60 થી વધારે એમના વિરોધી ધર્મના લોકો હોવા છતાં છાતી કાઢી કુમારી પૂર્વક જીવી રહ્યો છે. આપણે જોયું ત્યારે કેવી રીતે લડાઈ. જો આ જન્મ આપણા હોય તો આપણે તો આપણું રાષ્ટ્ર ખાલી પાછું મેળવવાનું છે. આ જે સંકલ્પ છે એ લઈશું તો શું પાછું આપણને શું પાછું મળશે? અત્યારે આપણે જે આપણા ધર્મસ્થાનો છે 51 શક્તિપીઠ ગણીએ તો 51 શક્તિપીઠમાંથી 2 શક્તિપીઠ આપણી અંદર નથી. એક હિંગલાજ માતા અને બીજા ઢાકેશ્વરી માતા. તો આ બંને આપણને મળશે. આ સંકલ્પ કરશું તો અખંડ ભારત બનશે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો અને આપણા કૈલાસ બાબા તો કૈલાસની જે ભૂમિ છે આપણી અંદર નથી. અક્ષાય ચીનનો વિસ્તાર છે, ચાઇનાનો વિસ્તાર છે, કૈલાસ માનસરોવર જે આપણા આદ્ય દેવ છે મહાદેવ, એમનું સ્થાન પણ આપણી પાસે નથી. એ મળશે, અખંડ ભારત થશે. માતા સીતાની અશોક વાટિકા શ્રીલંકામાં એ મળશે. ગુરુ નાનક દેવનું એમનું જન્મ સ્થળ નાનકડા એ પણ પાકિસ્તાનમાં છે, એ મળશે. જે છોકરો ગાતો હતો આપણો રામનો મોટો દીકરો લવ અને એના નામ ઉપરથી પડેલું લાઓસ, અત્યારનું લાહોર, એ પણ આપણને મળશે. અફઘાનિસ્તાનમાં મહાભારત આપણે સૌ કોઈએ જોયું છે. તો ગાંધારી જાની હતી, દુર્યોધનની માતાએ ગાંધાર, શકુનીનો ગાંધાર, એ પણ આપણું થશે. કંબોડિયા વિશ્વનું સૌથી મોટું ગણેશ મંદિર ત્યાં આવેલું છે, એ દેશ પણ આપણું થશે. શું આ બધું શક્ય નથી? શક્ય છે. જર્મની 6 ભાગમાં વહેંચાયેલો હતો, આજે એક ભાગ છે. યુરોપિયન યુનિયન એક થયું, એનું નાણું એક થયું, ટુકડામાં વહેંચાયેલું હતું, એ એક થયું. રશિયા એક થવા પ્રયત્ન કરે છે. રશિયા અને યુક્રેન શેની લડાઈ છે? સાંસ્કૃતિક રીતે જે ભૂભાગ છે એને જોડવાની લડાઈ. તો આપણે પણ સાંસ્કૃતિક રીતે જંબુદ્વીપમાં 48 થી વધારે જે કહી શકાય કે દેશો જે વર્તમાન પરિસ્થિતિ મુજબ આપણી જોડે હતા, આજે પણ સાંસ્કૃતિક રીતે ક્યાંક ને ક્યાંક આપણી જોડે જોડાયેલા છે. આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે અફઘાનિસ્તાનની મુલાકાતે જાય છે અને જે જગ્યાએ જાય છે એ વિસ્તારનું નામ પૂછ્યું કે શું છે આ વિસ્તાર, કે તનિષ્ક. કે તનિષ્ક તો આ ભારતનું નામ છે, તો ભારતના ઇતિહાસ સાથે જોડાયેલું છે. અફઘાનિસ્તાનના લોકો એ વખતે શાસકો ભલે એમનો ધર્મ ચૂક્યા, પરંતુ એ કહેવાનું ચૂક્યા નહોતા કે ભાઈ આ અમારા પૂર્વજો છે, અમારા પૂર્વજો હિન્દુ એવું માને છે અને અમે હિન્દુસ્તાનના છે.
વિશ્વની જે રીતે પરિસ્થિતિ થઈ રહી છે એ રીતે જોઈએ તો શ્રીલંકા હમણાં જ એના દિવસો સારા નતા, તો સૌથી પહેલા એને અન્ન આપવાનું કામ કોણે કર્યું? તો ભારત. અફઘાનિસ્તાન, ત્યાં વિદ્રોહ થયો, તાલિબાને એની ઉપર સત્તા હાંસલ કરી, પરંતુ રહેવા, ખાવા, મેડિસિન આ બધું જ નહોતું. કોણે પૂરું પાડ્યું? ભારત. તુર્કિસ્તાન, હમણાં ભૂકંપ આવ્યો હતો, સૌથી પહેલા દોસ્ત નામનું ઓપરેશન કરીને કોણે મદદ કરી? ભારત. વિશ્વનો કોઈ પણ એવો દેશ નથી કે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે ભારત મદદ ન કરતું હોય. કોરોના કાળમાં આપણે જોયું. અને આપણા સંકલ્પના ફરીથી યાદ ત્યારે આવી કે ત્યારે લગભગ ભારતીયો છે ને 70 થી વધારે દેશોમાં સ્થાયી થયેલા છે. અને કોરોના વખતે આખા વિશ્વમાં જે લોકો બહાર વસેલા છે એ બધાને ભારતમાં લાવવાનું કામ કોઈ પણ દેશે કર્યું હોય. બધી સીમાઓ બંધ હતી, એકમાત્ર ભારતની સીમાઓ એટલે ભારતનો નાગરિક ગમે તે દેશમાં હોય પણ ઓપરેશન દેવદૂતની જે એને ભારતમાં લાવવાનું. ભલે કોરોના થતો, કોરોના સામે લડી લે છે, પણ આપણી સંસ્કૃતિ બચશે, આપણો નાગરિક બચશે, આપણો નાગરિક ધર્મ બચશે. આના માટે ભારત સરકારે જે મુહિમ ચલાવી, આપણે એના આંકડા જોઈએ ને મીડિયાના, તો લગભગ 70 દેશોમાંથી ભારતીય નાગરિકો ભારતમાં આવ્યા છે. તો 70 દેશો સુધી આપણી સંસ્કૃતિ ફેલાય, આપણો રામ ફેલાય. ઇતિહાસ સંકલન સમિતિ ભારત સરકારની જે કામ કરે છે, એમણે એમના સંશોધનમાં વર્તમાનમાં 50 થી વધારે દેશો એવા છે કે જ્યાં આપણા સાંસ્કૃતિક પુરાવા મળે છે. ક્યાંય ભગવાન મળ્યા છે. મોહેંજો-દડોથી લઈ અને તમે મિશ્રમાં જશો તો એ રામ નામની મૂર્તિઓ મળી છે. આ બધું શું દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક ખંડ ભારત જે આપણે વિચારી રહ્યા છીએ એ હતું, એના વૈજ્ઞાનિક પુરાવા, એના ઐતિહાસિક પુરાવા, એના સાંસ્કૃતિક પુરાવા બધું મળતું રહે છે. લોકો આપણને સ્વીકારતા રહે છે. વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ ક્યાંક ને ક્યાંક વિશ્વભરના લોકો સ્વીકારતા રહે છે. આજે વિશ્વની મહાસત્તા અમેરિકા પણ જ્યારે ટેરિફ નામનો બોમ્બ ફોડે ત્યારે આપણે કેવી રીતે એની સામે ટક્કર લઈ શકીએ છીએ? બીજા અનેક દેશો તૈયાર છે કે અમારે ભારતના ઉત્પાદનો લેવા છે, ભારતની સાથે આર્થિક રીતે જોડાવવું છે, ભારતને સાંસ્કૃતિક રીતે જોડાવવું છે, ભારતને વૈચારિક રીતે જોડાવવું છે, ભારતની દવાઓ અમે ખરીદશું, ભારતના રસાયણો ખરીદશું. મહાસત્તા પણ વિચારમાં પડી ગઈ કે આવડો મોટો આપણે આર્થિક ઘા કરવાનું વિચારી રહ્યા છે, તેમ છતાં પણ આને કોઈ અસર થતી નથી. અસર ક્યાંથી થાય? યાદ કરો 1971નું યુદ્ધ. ભારતનો જ્યારે બીજો ટુકડો પડ્યો 1971માં, પાકિસ્તાન તો 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. પરંતુ જે દેશ વૈચારિક રીતે ભ્રષ્ટ નીતિથી નિર્માણ થયો હોય એ લોકતંત્રને કેવી રીતે પસંદ કરે? મુજીબુર રહેમાનની સરકાર 263 સીટો સાથે પાકિસ્તાનમાં જીતે છે. ભારતે હંમેશા લોકશાહીને પસંદ કરે છે, પરંતુ એ જીત પછી 2/3 બહુમતી પછી પાકિસ્તાનના લોકો ક્યાંક ને ક્યાંક એમને સ્વીકારતા નથી. શેખ હસીના અત્યારે ભારતનું શરણ લઈ રહ્યા છે. એમના પિતા ચૂંટણી જીતે છે. 263 સીટો જીતતા હોવા છતાં પાકિસ્તાને એમને વડાપ્રધાન તરીકે સ્વીકારવાનું ના પાડ્યું.
ને ભારતે એક માનવતાનું યુદ્ધ લડ્યું. કૃષ્ણ રૂપી આપણી સેનાએ જેમ સુદર્શન ચલાવ્યું હતું મહાભારતમાં, અને ધર્મનો વિજય કૃષ્ણએ કર્યો હતો. અત્યારે આપણે પણ દિવાલો પર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ ભારતે બાંગ્લાદેશનો જન્મ અપાવ્યો. એ મેદાન હતું ઢાકાનું રાવણના મેદાન. અને વિશ્વની બીજા નંબરની સૌથી મોટી લડાઈ ભારત બાંગ્લાદેશીઓના માનવ અધિકાર માટે લડ્યું, પાકિસ્તાનીઓના બાંગ્લા અધિકારો માટે લડ્યું હતું, અને અલગ દેશનું નિર્માણ કરાવ્યું બાંગ્લાદેશ. 1904 અને 5 માં આપણે નેપાળ છૂટું પડ્યું. 1914 માં આપણે તિબેટ અલગ પડ્યું, અને 1937 ની અંદર બર્મા, જે મ્યાનમાર કહીએ છીએ, એ આપણાથી બ્રહ્મદેશ અલગ પડે. કેટલું વિભાજન! અને આ જે ટુકડા પડે એ શું સુખી છે? આજે આપણાથી 10મા ભાગનું પાકિસ્તાન, જે અલગ દેશ, અલગ ધર્મ, એ બધું લઈને અલગ પડ્યું હતું, એમાં અત્યારે ભયંકર દાવાનો જેવી સ્થિતિ છે. સિંધ પ્રાંત, તો અહીંથી જે મુસ્લિમો અલગ દેશની માંગ સાથે સિંધમાં ગયા હતા, એ મુજાહિર થઈ ગયા. અત્યારે એમને મુજાહિર તરીકે ગણતરી થાય છે, એમને સ્વીકારતા નથી. તો સિંધના લોકો એવું માને છે કે સિંધ તો અમારું છે. સિંધમાં બે પક્ષ અત્યારે પ્રબળ રીતે ઝઘડી રહ્યા છે, કા અલગ સિંધ દેશ, કા પાકિસ્તાન. એ પણ પાકિસ્તાનને સ્વીકારતા નથી. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 14 જેટલા વડાપ્રધાનો થયા, એમાંથી 7 માત્ર ને માત્ર પંજાબ પ્રાંતના. જે પંજાબ પ્રાંતમાં ક્યાં કહી શકાય કે આપણી ભૂતપૂર્વ યુનિવર્સિટી તક્ષશિલા આવેલી. આજે પણ એનું વર્ચસ્વ દેખાય. 2700-2800 વર્ષ પહેલાની તક્ષશિલાની જે વૈચારિક ભાવનાઓ આજે પણ ત્યાં પ્રબળ છે. એ લોકો શાસન કરી રહ્યા છે. બલુચિસ્તાન પણ કહે છે કે અમારે પાકિસ્તાનમાં નહીં રહેવું. પખ્તુનવા પ્રાંત છે અલગ, એ પણ કહે છે કે અમારે પાકિસ્તાનમાં નહીં રહેવું. આમ જો જોવા જઈએ તો વૈચારિક પીઓકેના લોકોએ તો હમણાં જ આપણે ટીવી પર જોતા હોય, CNN, BBC, બધી જે ઇન્ટરનેશનલ ચેનલો તમે જોતા હોય તો એના રિપોર્ટ છે કે એ લોકો પણ માંગ કરી રહ્યા છે કે અમને તો કાશ્મીરમાં જોડી દો. કાશ્મીરમાં જોડી દો એનો મતલબ શું? ભારત સાથે જોડાઈ દો. સિંધના લોકો પણ કહે છે કે અમે તો મુજાહિર, અમે પાકિસ્તાનને બનાવ્યું, જો અમને અલગ દેશ નહીં આપવામાં આવે તો અમે ભારત સાથે જોડાઈ જઈશું. નેપાળ, ત્યાંના વિરોધી ધર્મના લોકો કહે છે કે અમે નેપાળને હિન્દુ રાષ્ટ્ર તરીકે જોવા માંગીએ છીએ. હિન્દુ રાષ્ટ્ર એવું પશુપતિ બાપા ત્યાં છે, એને પણ આપણે આપણા જ્યોતિર્લિંગ સાથે જોડવો પડશે. હમણાં જોયું બર્માની સ્થિતિ, એ પણ કંઈક રીતે સાંસ્કૃતિક રીતે ઘણીવાર એમના દેશો રાજનીતિક રીતે ચર્ચામાં ભાગ લે છે અને ભારતની સંસ્કૃતિ સાથે જોડવામાં આવે છે. શ્રીલંકા, અનાજથી લઈને પેટ્રોલ ડીઝલથી લઈને કપડાં બધું જ આપણા ભારતે મોકલ્યું એની ખરાબ સ્થિતિમાં. શ્રીલંકા પણ ભારતની મદદ લઈ રહ્યું છે. થાઈલેન્ડ, કંબોડિયા સ્વીકારે છે અને ચલણી નોટ ઉપર ભારતના ભગવાનના ફોટા છે. એમના ચોક ઉપર ગણેશ ચોક એવું સિમ્બોલ મારે. તો આ બધું શું દર્શાવી રહ્યું છે? અખંડ ભારતનું સ્વપ્ન ક્યાંક ને ક્યાંક વૈચારિક રીતે કોઈ પણ યુદ્ધ વગર જીતી શકાય એવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે. અને આ સ્થિતિમાં જો આપણે દરેક ભારતીય સંકલ્પ લઈશું કે ના આપણે અખંડ ભારત જોઈએ છે, તો કોઈ પણ એવી તાકાત નથી
કોઈ પણ એવો દેશ નથી કે જે આ પરિસ્થિતિ રોકી શકે. અમેરિકા તો 1971 માં આવેલું હતું ભારતને રોકવા માટે. એ વખતના પ્રધાનમંત્રીએ જ્યારે કહ્યું ને કે ભાઈ ભારત માનવતાની લડાઈ લડી રહ્યું છે, 1 કરોડ લોકો અમારી બોર્ડર પર આવીને પડે છે, એમના માટે ખાવા પીવા રહેવાની સગવડ નથી, તમે મદદ કરશો? અમેરિકાના એ વખતના પ્રમુખે ના પાડી દીધી, એ મદદ નહીં કરીએ પણ અમે તો પાકિસ્તાનને સપોર્ટ કરીશું. 1971 થી લઈ અને હજુ કાલનો દિવસ અમેરિકા કોની પડખે છે? પાકિસ્તાન. એક ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરીશ. સ્વરાષ્ટ્ર સ્વધર્મ શા માટે જરૂરી છે? હમણાં જ હિરોશિમા અને નાગાસાકીની વર્ષગાંઠ ગયા અઠવાડિયે અમેરિકાએ આજથી 50 વર્ષ પહેલા જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ વર્ષા કરી હતી. અને એ બોમ્બ વર્ષામાં ત્યાંના એ વખતે 50,000 લોકો મૃત્યુ પામ્યા. પરંતુ આજે એની 6મી 7મી પેઢી આવી રહી છે. એ પરમાણુ બોમ્બની જે અસરો છે એ ત્યાંના લોકોમાં જોવા મળે છે. આજે પણ બાળકો લંગડા પેદા થાય છે, પરંતુ જાપાન એ વાતને ક્યારેય બોલ્યું નથી. આજે એમના અમેરિકા સાથે ખૂબ સારા સંબંધો છે, ડિપ્લોમેટિક રીતે, બધી જ રીતે. પરંતુ આજે પ્રત્યેક જાપાની એ ભૂલ્યો નથી કે અમેરિકાએ અમારી પર બોમ્બ નાખ્યો હતો. આજે એક સોયની જે કહેવાય ને સોય, એ નાની સોય પણ અમેરિકાની વસ્તુ જાપાની ખરીદતા નથી. અમેરિકાની વસ્તુ ભલે ખૂબ સારી રહે, પરંતુ અમારો દેશ પહેલા એ જાપાનીના દરેક પ્રત્યેક નાગરિકના દિલમાં વસેલો છે. અને એટલા માટે જાપાન આજે પ્રગતિ કરી રહ્યું છે. એની સામે આજુબાજુ વિશાળ દેશો એને આંખ બતાવવા જાય, પણ એમને એમની ટેકનોલોજી, એમના દેશ પ્રત્યેનું એટલું ગૌરવ છે કે એ લડી શકે છે. આપણે પણ લડી શકીએ છીએ, આપણે પણ અખંડ ભારત બનાવી શકીએ છીએ. જો બેઠેલા સામેના પ્રત્યેક યુવાનોએ આંખ જાગે ને કે અમારે પાછું તક્ષશિલામાં ભણવા જવું શક્ય છે, અમારે બલુચિસ્તાનમાં જવું છે તો શક્ય છે, શ્રાવણ મહિનામાં કૈલાસ માનસરોવર વગર વિઝાએ જવું શક્ય છે, ઢાકેશ્વરીના દર્શન કરવા હોય શક્ય છે. માત્ર અને માત્ર જરૂર છે ઈચ્છા શક્તિની, સંકલ્પ શક્તિની. તો શું આપણે સૌ તૈયાર છીએ અખંડ ભારત માટે? કેટલા તૈયાર છે? હાથ ઊંચો કરો. તો આપણે 3 વખત આપણી ભારત માતા માટે માં કાર બોલીશું. આપણી જન્મદાત્રી માતા માટે બીજી વખત માં કાર કરીશું.
આપણે સ્થાન ઉપર બેસીશું. કાર્યક્રમને જો સફળ બનાવવામાં બહુ મોટો હાથ હોય તો આ યુવા મિત્રોનો છે કે જે અહીંયા વિદ્યાર્થીઓ સ્ટડી કરે છે, ભાઈઓ બહેનો છે, એ લોકો અહીંયા હાજર થયા અને કાર્યક્રમને સફળ બનાવ્યો તે માટે અમે ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા જે યુવા છે તો યુવા કામ શું કરે છે? તો રાષ્ટ્રભક્તિના કાર્ય કરે છે, સેવા કાર્ય કરીએ છીએ. પછી જે યુવાનોને લગતા પ્રશ્નો હોય છે સોલ્વ કરવાનું કામ અમે કરીએ છીએ. તો જે પણ યુવા ભાઈઓ બહેનોને યુવા સાથે જોડાવાની ઈચ્છા હોય તો અમારા સ્વયંસેવક મિત્રો કે બહાર ઊભા હશે QR કોડ લે, એક QR કોડ સ્કેન કરી તમે યુવા સાથે જોડે શકો છો. આભાર.